હલો ભાઈ, આજ સવારે જાગીને સીધું થઈ જશો ત્યાર, કેમ કે આજે આનું તો આપણે ભગુડા ને ગાડીની ફૂલ ટાંકી કરી નાખી છે ને હવે આપણે નીકળી જાવ ભગુડા બાજુ. આપણે જો ગાડી લઈને નીકળી જાય ભગુડા બાજુ, આપણે એકલા જ તો પછી મને ઘેટા બકરા દેખાણા, મેં કાઢી દીધી ગાડી ધીમી. ઓહો હો, કેટલા બધા ઘેટા બકરા. મારે થઈ ગયું છે મોડું નું, પાછો જાવ ગાડી બહાટી. પણ ગાડી તો જતી હતી ગોળીની જેમ, ભગોડા પીગન જોઈ કે ઓહો આ તો કેટલા બધા સ્વયંસેવકો આવેલા છે સેવામાં. પછી તો ભાઈ આપણે ગેટ પાસે પૂગી જાય જોઈ કે ઓહો આ કેટલું બધું માણસો આવેલું છે. પછી તો આપણે વધારી નાખ્યું એક મા મોગલના નામનું શ્રીફળ, અને પછી ભાઈ શ્રીફળ વધારીને અમે આવી જાય અંદર. અત્યારે હવાનો કઈ પબ્લિક હતી ને એટલી બધી, ના એમ નજારો એટલે તમને મજા આવી જાય. પછી તો આપણે ભાઈ મા મોગલના નામના દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી લો મા મોગલના. જો તમે ભગુડા આવ્યો હોય મા મોગલના ધામમાં તો એકવાર જય મા મોગલ લખી નાખજો. પછી જ ભાઈ આપણે ભગુડાથી નીકળી જઈએ હવે, કેમ કે આપણે જવાનું હતું મા ચામુંડાના ધામમાં, એટલે કે કોટડા જવા હાટું ભાઈ આપણે ગાડી લઈને નીકળી જાય. પણ અહીંયા તો રોડ પણ સારો નહોતો, તો ગાડી જેમ તેમ તો આપણે આગળ ફૂગી જશે. પછી તો ઢાળ આવ્યો ને મેં તો ઢાળમાં ગાડી કઈ ચડાવી છે ગોળી ગાડી એક ભેગી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पर सड़ी गई गाड़ी, शायद गेहूं देखानी, मैं पासी पाड़ी दी गाड़ी धीमी। सिस्टम पाड़ देंगे भाई धीमे 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 70-80 ની સ્પીડમાં ભાઈ મેં ગાડી ભગાડી. रुको जरा सबर करो. કોટડા માં સાઉન્ડના ધામમાં ભાઈ કોટડા પગ્યો તો હું જોઉં તો અહીંયા તો કેટલું બધું માણસો આવે છે, કેટલી બધી બસો પડેલી છે, કેટલી બધી ગાડીઓ છે, 4 વ્હીલો છે. પછી તો ભાઈ આપણે ગાડી જવા દીધી આગળ, કોઈ કાંઈક જગ્યા મળે ને પાર્કિંગ કરી દઈએ. ફાઇનલી આપણે કોટડા પૂગી જશે મા સાઉન્ડ. હાલે તમને બધાને પણ મા સાઉન્ડના દર્શન કરાવું. આ ભોજનશાળા છે, માથે ડુંગરો દેખાય ને ના જવાનું છે આપણે હાલી. ચાલો તો આપણે ચડાણ શરૂ કરવી. આપણે માથે સતસના વૈશ્વર દાદાનું મંદિર, હાલો દાદાના દર્શન કરી લઈ. તમે બધા પણ દર્શન કરી લેજો. પછી માં ખોડિયારના દર્શન કરી લીધા. પછી ભાઈ અમે તો નીકળી જાય માથે ચડવા. હાલો જ મેળા, હાલો જ મેળા, હાલો જ મેળા. તા તો ભાઈ માતાજીનું ધામ દેખાઈ ગયું, માથે મંદિર આવી ગયું. તો હા સૌ પૂજી ગયા ભાઈ મંદિરે. ભાઈ પછી આગળ હાલો જ ના તો ભાઈ મને કાળભૈરવ દાદાનું મંદિર દેખાણું. હાલો કાળભૈરવ દાદાના દર્શન કરી લઈ. કાળભૈરવ દાદાના દર્શન કરી લીધા છે અને હવે જઈ મા ચામુંડાના દર્શન કરવા. ભાઈ હાલો આપણે જ મા ચામુંડાના દર્શન કરી લઈને તમે બધા પણ દર્શન કરી લો. આપણે જ મા ચામુંડાના દર્શન કરી લીધા છે. જો આ છે હવન કુંડ. હાલો જે દેખાડો તમને હું બધું. ભાઈ હું અહીંયા દર્શન કરવા જો ખાંડિયા ત્રિશુલ પાસે. અહીંયા મા ચામુંડાનું તું હાલો અહીંયા દર્શન કરી લો, અને તમને બધાને પણ અહીંયા દર્શન કરી લો. જો અહીંયા ખાંડિયા ત્રિશુલ આવશે, જે ચોટીલાથી અહીંયા કોટડા આવેલું છે. જો તમને કોઈ મારી ત્રિશુલ દેખાય સાચું તો એકવાર કોમેન્ટ કરી દેજો. મને જ મેં તો લાડ ગઈ તો પણ મને જ કઈ ત્રિશુલ જ ન દેખાણું. પછી તો હું થાકી જાઉં ગોતતો. પાછો હવનકુંડ દેખાડતો હું હાલો ભાઈ હવનકુંડ જોઈ લો. હું તો થાકી જશું. ત્રિશુલ ગોતો મને કઈ ત્રિશુલ દેખાણું નહીં. તો તમને દેખાય તો તમે એકવાર કમેન્ટ કરી દેજો. પછી હું તો ભાઈ નાથી નીકળી જાય. હવે જવાનું તો રત્નેશ્વર. પછી ભાઈ ગાડી પગાડી છે મેં કઈ 90 ની સ્પીડમાં. રત્નેશ્વર પૂગતા જ તે મને આ તો અહીંયા શમશાન દેખાણું. ઓહો ભોળાનાથ તો જો શમશાન પાસે બેઠા. મને પછી ખબર પડી કે ભોળાનાથ તો આમ આગળ બેઠા છે, અહીંયા નથી. એમ તો હાલો ના વ્યા જાય ગાડી લઈને. ગાડી લઈને તો ભાઈ આપણે જો ના માથે ચડી જશે ભોળાનાથ પાસે. હવે જાદુ ઠેક મંદિર સુધી ગાડી, પણ અહીંયા પાણી આવી ગયું એટલે પગ દર્શન નહીં થાય. તો દર્શન થાય તમને કરાવવાના જ હોય આપણે. ભાઈ આપણને જો આગળથી મહાદેવનું મંદિર દેખાણું છે એટલે આપણે ભાઈ મહાદેવના મંદિરે પૂગી જશે. હાલો ભાઈ જો તમે મહાદેવ અહીંયા હોય રત્નેશ્વર તો હર હર મહાદેવ લખી નાખજો. આપણે ભાઈ પછી તો મહાદેવના દર્શન કરી આવી. હાલો ભાઈ હું દર્શન કરી લો, તમને બધાને પણ દર્શન કરાવી લો. હાલો ભાઈ એક શિવલિંગ થઈ ગયો, બીજી શિવલિંગ છે ના દર્શન કરી લઈ.
હાલત ભાઈ હું તમને લઈ જાઉં ગુફામાં મહાદેવ છે ના દર્શન કરવા. જો પાણી આવી જશે તો નહીં લઈ જાય, નહીં આવ્યું હોય તો લઈ જાય. હાલત ભાઈ આપણે પૂગી જાય મહાદેવના દર્શન કરવાના ગુફાએ. હાલો તો હું તમને દેખાડું. જો આ છે શિવલિંગ. જો ના પાણી આવી ગયું હોય ત્યાંથી દર્શન કરી લેજો ભોળાનાથના, ફોટા પાડી લેજો. પણ ના નો જતા, કેમ કે ના પાણી આવી ગયું પછી ન જવાય. પાછા બારા ન નીકળે. આ છે જૂની સીડીઓ. જો આ ગુફામાં ભોળાનાથ છે. આ ગુફા પાંડવોએ બનાવેલી છે. આ ગુફાની અંદર ભોળાનાથ બેઠેલા છે. મને ત્યાંથી નથી દેખાતા, અંદર છે. પણ હું આવ્યો હતા તો પાણી આવી ગયું એટલે પછી જવાય નહીં. પછી તો ભાઈ મેં બહારથી ભોળાનાથના દર્શન કરી લીધા. કહું જય ભોળાનાથ. હવે